નમસ્કાર મિત્રો, જય માતાજી। તમામ ખેડૂત ભાઈઓ માટે અગત્યના સમાચાર છે। જે ખેડૂત ભાઈઓને 2000 મળે છે તેમના માટે તો સારા સમાચાર છે, પરંતુ જે ખેડૂત મિત્રોને 2000 નથી મળતા તો તેમના માટે પણ આ અગત્યના સમાચાર છે। કારણ કે આ જે 2000 છે તે કેમ નથી આવતા તેના વિશે પણ આ વિડીયોમાં ચર્ચા કરવામાં આવશે। તો મિત્રો, કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના બહાર પાડવામાં આવેલી છે। આ જે યોજના હેઠળ દર 3 મહિને ₹2000 ની સહાય આપવામાં આવે છે। લાભાર્થીઓના ખાતામાં અત્યાર સુધીમાં પીએમ કિસાન યોજના હેઠળ 18 ઇન્સ્ટોલમેન્ટ જમા કરવામાં આવેલા છે। હવે આ 19મા હપ્તાની સહાય મેળવવા માટે લાભાર્થી ખેડૂતે ફરજિયાત આ કરાવવાનું રહેશે। એટલે કે મિત્રો, હવે 19મો હપ્તો મેળવવો હોય તો આ કરાવવું ખૂબ જરૂરી છે। જો તમારે આવનારા 2000 ના હપ્તા તમારા બેંક એકાઉન્ટમાં મેળવવા હોય તો ફાર્મર આઈડી કાર્ડ બનાવવું ખૂબ જ જરૂરી છે। ફાર્મર આઈડી કાર્ડ એટલે જેમાં જે વ્યક્તિનું આધાર કાર્ડ હોય છે તેમજ ખેડૂત મિત્રોને પોતાની ઓળખાણ માટે ફાર્મર આઈડી કાર્ડ હોય છે। જે ખેડૂત મિત્રોને 2000 મળે છે તે લોકોએ આ ફાર્મર આઈડી કાર્ડ બનાવવું પડશે અને આ ફાર્મર આઈડી કાર્ડ બનાવવું ફરજિયાત છે। આ ફાર્મર આઈડી કાર્ડ બનાવવા માટે ખેડૂત ભાઈઓને સૌપ્રથમ રજીસ્ટ્રેશન કરવાનું રહેશે। આ નોંધણી માટે કઈ જ ફી ચૂકવાની નથી, તમે ડાયરેક્ટ પોર્ટલ ઉપર જઈને રજીસ્ટ્રેશન કરાવી શકો છો। આ ઉપરાંત આગામી 19મા હપ્તાની સહાય મેળવવા માટે લાભાર્થી ખેડૂતોએ ફરજિયાત ઈ-કેવાયસી કરાવવાની રહેશે। એટલે કે મિત્રો, આની જે ઈ-કેવાયસી છે તમે ઓનલાઈન પોર્ટલ ઉપર જઈને કરાવી શકો છો। હવે આ ખેડૂત મિત્રોને 2000 કેમ નથી મળતા? તો મિત્રો, આ યોજના હેઠળ સરકારશ્રી દ્વારા છેલ્લા 7 હપ્તાથી તબક્કાવાર ઈ-કેવાયસી, આધાર સીડિંગ, લેન્ડ સીડિંગ તથા ખેડૂત આઈડીની નોંધણી ફરજિયાત કરવામાં આવી છે। આ તમામ બાબતો સંપૂર્ણ રીતે પૂર્ણ કરવી જરૂરી છે। આ બાબતો પૈકી એક પણ બાબત પૂર્ણ કરવામાં બાકી હોય તો તમામ લાભાર્થીઓએ તે સત્તાવાર રીતે પૂર્ણ કરાવવી પડશે। જો આમાંની કોઈ પણ વસ્તુ બાકી હશે તો 19મા હપ્તાના 2000 મળવા પાત્ર રહેશે નહીં। એટલે કે મિત્રો, જો તમારે કેવાયસી છે, આધાર સીડિંગ છે, લેન્ડ સીડિંગ છે, આ ઉપરાંત ખેડૂત આઈડી રજીસ્ટ્રેશન છે, આ તમામ પ્રક્રિયા પૂર્ણ કરવી રહેશે। જો આ પ્રક્રિયા પૂર્ણ રહેશે તો જ તમને આવનારા 2000ના હપ્તા મળવા પાત્ર રહેશે। જો મિત્રો, આ માહિતી તમને પસંદ આવી હોય આપણા ખેડૂત ભાઈઓને શેર કરો જેથી તેઓ માહિતગાર રહે, અને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો।